નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય વાણિજ્ય વ્યવસ્થા ધોરણ 11 કોમર્સ પ્રકરણ 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર. લેક્ચર 5માં આજે આપણે ધંધાકીય જોખમો અને તેના કારણોની ચર્ચા કરવાની છે. તો જોઈએ આપણે ધંધાકીય એકમમાં કયા કયા જોખમો અને ધંધાકીય પ્રવૃત્તિમાં કયા કયા જોખમો અને એ જોખમો પાછળના કારણો કયા કયા છે. પહેલો જે પ્રશ્ન છે એ બનશે ધંધાકીય જોખમો સમજાવો. આવું પૂછાય 2 કે 3 માર્કમાં વિભાગ સી અને ડી માટે. તો ખાસ અહીંયા ધ્યાન રાખવું થોડીક સમજૂતી બાદ કે ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. 2 બાબત છે. નફાની અનિશ્ચિતતા હોય વિદ્યાર્થી મિત્રો, આ યાદ રાખજો. નુકસાન નફો ન થાય પછી થાય છે. તો આ બંને બાબતનું જોખમ છે એ ધંધામાં રહેલું હોય છે. ભવિષ્યના અનિશ્ચિત બનાવો, કુદરતી હોનારતોથી લઈને અસંખ્ય, આજે આપણે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ, તો આપણને આપણું ભવિષ્ય છે અનિશ્ચિતતાઓથી ભરેલું છે. તો આ અનિશ્ચિત બનાવો જે ભવિષ્યમાં બનવાના છે તો એ નફાને સીધી અસર કરે છે. આથી કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. આ જોખમોની સામે ધંધો ટકી રહે છે અને આ જોખમો જે છે એની સામે ટકી અને એમાંથી પ્રોફિટ કે વળતર કે નફો કમાય છે. તો અહીંયા ધંધામાં 2 સ્વરૂપના જોખમો રહેલા છે. એક છે કુદરતી જોખમો અને બીજું છે માનવ સર્જિત જોખમો. જોઈએ આપણે વિગતે. કુદરતી જોખમો 2 માર્કમાં પૂછાય. કુદરતી જોખમો સમજાવો. તો આ ટૂંકી માહિતી અહીંયા આપેલી છે જે પાઠ્યપુસ્તકમાં છે. તમારે મૌલિકતાથી એની અંદર ઉમેરો કરીને લખવાનું હોય છે. કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર, અહીંયા મેં 2 જ નામ લખ્યા છે જે પાઠ્યપુસ્તકમાં આપ્યા છે, પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ, સુનામી, આવી અસંખ્ય કુદરતી આપત્તિઓ જોવા મળે છે વગેરે ધંધાના વિકાસને અવરોધે છે. જો ભૂતકાળમાં ભૂકંપો આવેલા છે, વાવાઝોડા આવેલા છે, દુષ્કાળની પરિસ્થિતિઓ આવેલી છે, આવા સમયે ધંધાઓ પાયમાલ થઈ ગયા છે, પડી ભાંગ્યા છે. તો નફો કમાતા નથી, તો ધંધાના વિકાસ જે હોય એને અવરોધવાનું કામ અહીંયા કરે છે. ધંધાની મિલકતોનો નાશ કરે છે. કુદરતી હોનારતો છે એ જ્યારે આવશે ત્યારે સંપત્તિઓનો પુષ્કળ વિપુલ માત્રામાં નાશ કરશે અથવા નુકસાન પહોંચાડે છે. દાખલા તરીકે ખૂબ વરસાદ પડે, અતિવૃષ્ટિ થાય તો દુકાનોમાં જે કંઈ માલ સામાન ભર્યો હોય, માણસ તો વેપારી તો ધંધાથી તો ઘરે જતો રહેશે, પણ આખી દુકાનમાં પાણી ભરાઈ જાય, કરિયાણું બધું પલ્લી જાય, કાપડો પલ્લી જાય, ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ હોય, મશીનો હોય, એ બધા બગડી જતા હોય છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો કોઈ પણ પ્રકારનો અંકુશ હોતો નથી. આમ તો કુદરતી જોખમો ઈશ્વરની દેન ગણાય છે અને ઈશ્વર સામે આપણે બધા, એટલે કે કુદરત સામે આપણે બધા ટૂંકા પડીએ છીએ. તો ધંધો તો બહુ નાની બાબત છે. બીજું જે જોખમ છે એ છે માનવ સર્જિત. આ માણસો દ્વારા થાય છે. પૂછાય કે માનવ સર્જિત જોખમો સમજાવો. 2 માર્કમાં વિભાગ સી ની અંદર આવો પ્રશ્ન પૂછાય તો શું લખશો? તો માનવ સર્જિત જોખમોને કારણે ધંધાનો વિકાસ અટકે છે. જો એને નુકસાની નથી જતી, પણ વિકાસ છે ને એ ધીમો થઈ જાય અથવા અટકી જાય છે અને ધંધામાં નુકસાન સહન કરવું પડે છે. એટ ધ ટાઈમ જ્યારે કોઈ માનવ સર્જિત જોખમ આવે એ સમયે વિકાસ અટકી જશે અને બીજી બાજુ શું થશે? ધંધામાં નુકસાન અથવા નુકસાની સહન કરવી પડશે. હવે કેવી રીતના માનવ સર્જિત જોખમો હોય? અહીંયા જેમ કે કર્મચારીઓની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન, ગ્રાહકોની રુચિ, માંગમાં ફેરફાર, રાજકીય અસ્થિરતા, બજારમાં હરીફાઈનું જોખમ. તો આવા જુદી પ્રકારના આપણે આની પહેલાં પણ જોયું હતું કે રસ રુચિ ટેવ બદલાઈ જાય. અહીંયા કીધું કે હડતાલ, તો હડતાલ પડી ગઈ, કંપની બંધ થઈ ગઈ, ધંધો બંધ થઈ જાય. ટેકનોલોજીમાં પરિવર્તન આવે. વર્ષો પહેલાં બેંકની અંદર જ્યારે કાગળમાંથી કોમ્પ્યુટરમાં કન્વર્ટ કરવાનું થયું ત્યારે ઘણા બધા લોકો છે એ નોકરી મૂકી દેવી પડી હતી. ટેકનોલોજીમાં પરિવર્તન આવે. ગ્રાહકોની રુચિ, પહેલાં ગ્રાહકને એ વસ્તુ ખરીદવી ગમતી હતી, હવે નથી ગમતી. માંગમાં ફેરફાર થાય. પહેલાં ગ્રાહકો એ વસ્તુ માંગતા હતા, હવે નથી માંગતા. રાજકીય અસ્થિરતા, કોંગ્રેસ ને ભાજપ કઈ સરકાર બને એની ઉપર આખો ધંધો ચાલતો હોય છે અને એ સરકાર છે એ પાછા માણસો દ્વારા, એટલે માનવ સર્જિત જોખમ અંતર્ગત હોતી હોય છે. અને બજારમાં હરીફાઈનું જોખમ, ધંધો હરીફાઈ સામે ટકી રહેવાનું કામ કરે છે. તો અહીંયા આ બાબત હતી, એ હતી માનવ સર્જિત જોખમો. આ આખો પ્રશ્ન 2 કે 3 માર્કમાં પૂછાય તો ટૂંકી સમજૂતી તમારે લખવાની હોય છે. નેક્સ્ટ જે બાબત છે એ છે ધંધાકીય જોખમોના કારણો સમજાવો. 2 અને 3 માર્કમાં. જો અહીંયા સમજાવો એવું મેં લખ્યું છે, જણાવો પૂછાય અગર, તો જોખમોના કારણો
છ મુદ્દા માત્ર લખવાના 2 માર્કમાં કે 3 માર્કમાં 6 મુદ્દા તમારે દર્શાવવાના હોય છે. ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશોનો ભય, હરીફાઈ, કાયદા, માંગની અનિશ્ચિતતા અને ભૌતિક જોખમો. તો આ 6 બાબત જે છે એ જોખમોના કારણો તરીકે આપણે સમજવાની છે. આમ 2 અને 3 માર્કનો પ્રશ્ન ગણી શકાય છે. જોઈએ આપણે વિગતે. પહેલું, ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળોને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે છે. જો વર્ષો પહેલાં ખાખરા ઉદ્યોગ છે ને, એ હાથેથી ખાખરા બનાવવાનું આપણને બધાને ખબર છે કે ખાખરા હાથેથી વણાતા. હવે એની બદલે મશીનો આવી ગયા. તો મશીનો આવે તો એક બાજુ ઉત્પાદનની બાજુ વધશે, પણ સામાજિક જવાબદારી, જે આની પહેલાંના લેક્ચરમાં આપણે જોયું એ મુજબ બેરોજગારોની સંખ્યા પણ વધશે. તો ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરવા પડે. બીજાનું ઉત્પાદન વધે તો હરીફાઈમાં ટકી રહેવા માટે શું કરવું પડે? નવા યંત્રો અને નવી ટેકનોલોજી, નવી શોધખોળો જે થઈ છે એનો ઉપયોગ કરવો પડે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. પહેલાં આપણે કોલગેટ એમનેમ ઘસી નાખતા દાંતમાં. હવે શું કહે છે કે આપકે ટૂથપેસ્ટ મેં નમક હે, લીંબુ હે. તો કહેવાનો મતલબ કે નવું નવી ટેકનોલોજીના કારણે અંદર એડ થતું જ જાય છે. પહેલાં ટીવી કેવડું મોટું આવતું, હવે કેટલું પતલું આવે છે. અને આમ આપણને જોઈએ તો એમ લાગે કે ફોટાની ફ્રેમ જ છે. તો કહેવાનો મતલબ ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવું હોય તો નવી ટેકનોલોજી અપનાવવી પડે. જૂના યંત્રોને સ્થાને નવા યંત્રો વસાવવા પડે. તો આ એક જોખમનું કારણ એટલે છે કે નવા યંત્રો માટે ઘણા બધા પૈસા કે નાણાંની જરૂર પડશે. તો ટેકનોલોજીમાં ફેરફાર થાય તો ધંધામાં જોખમનું કારણ બનતું હોય છે. નેક્સ્ટ જે બીજી બાબત છે એ છે વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહક વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. જો તમારી વસ્તુ અથવા તમારી સેવા જૂની હશે તો ગ્રાહક કંઈક નવું માગશે અને નવી ટેકનોલોજી સાથે માગશે. આપણી બધા પાસે પહેલાં કીપેડવાળા ફોન હતા, પછી ટચ સ્ક્રીન આવ્યા, પછી 2G આવ્યા, પછી 3G આવ્યા, અને હાલ આપણે સ્માર્ટફોન 4G વાપરી રહ્યા છીએ. અને ટૂંક જ સમયની અંદર જીઓ છે એ 5G ટેકનોલોજી પણ લાવશે. અહીંયા એવું પૂછાય કે વૈકલ્પિક પેદાશોના ભયના ઉદાહરણ આપો. તો અહીંયા લખ્યું છે કે પહેલાં ફાઉન્ટન પેન એટલે ખડિયાનો ઉપયોગ કરવામાં આવતો. હાલ આપણે બધા SS ની બોલપેન વાપરીએ છીએ 2-5 રૂપિયાની, અને ખડિયાની જેમ જ લખવામાં એનો ઉપયોગ કરીએ છીએ. પહેલાં જૂનવાણી આપણે હજી ગામડામાં જઈએ તો તાંબા અને પિત્તળના વાસણોમાં આપણે જમતા. હાલ આધુનિક જીવનશૈલી મુજબ આપણે સ્ટીલના વાસણોમાં જમીએ છીએ. વર્ષો પહેલાંની જૂના વિડીયો જોવો અથવા જૂના પિક્ચરોમાં રેડિયોનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે. પણ આજે આપણે સ્માર્ટ ટીવીની અંદર, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમની અંદર આપણે જે વસ્તુ જોતી હોય આપણી આંગળીના ટેરવે આપણને મળી જાય છે. તો વૈકલ્પિક પેદાશોનો ભય ધંધા ઉપર આ રીતનું જોખમ ઊભું કરતો હોય છે. નેક્સ્ટ જે બાબત છે એ છે હરીફાઈ. હરીફાઈ ધંધાનું જોખમ વધારે. તમે એકલા હો તો ઇજારો કહેવાય, પણ તમારી આજુબાજુ તમારી જેવી જ અથવા તમારી વસ્તુના ઉપયોગ જેવી જ ઉપયોગી વસ્તુ બનાવે છે તો એ જોખમમાં વધારો અચૂક કરશે, જેની પ્રત્યક્ષ અસર, સીધી જ અસર ધંધાના નફા ઉપર થાય. કારણ કે ગ્રાહક પાસે એક કરતાં વધારે ચોઈસ છે. કદાચ એ તમારી વસ્તુ ન ખરીદે, તમારા હરીફાઈ જેની સાથે છે એની પણ વસ્તુ કે સેવાનો ઉપયોગ કરે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે. ઘણી વખત એવું બને કે આપણી જે વસ્તુ હોય એની કિંમત કરતાં થોડીક ઓછી, એટલે એકાદ રૂપિયો, 10 રૂપિયાની વસ્તુ હોય આપણી, તો 9 રૂપિયાવાળી વસ્તુ માર્કેટમાં આપણી હરીફમાં મળતી હોય. તો આપણે ના છૂટકે શું કરવું પડે? આપણી જે 10 રૂપિયાની વસ્તુ છે કાં તો એને 9 રૂપિયા કરવી પડશે અને કાં તો એને 8 રૂપિયા કરવી પડશે. તો એ જે ખોટ આવે એ જોખમ તરીકે આવતું હોય છે. અને પાછું હરીફાઈ થાય એટલે જાહેરાતો એટલી જ આપવાની, અને જાહેરાતો પાછળ ખર્ચ પણ એટલો જ કરવો પડે છે. અને એના કારણે શું થાય? નફો છે એ ઘટી જતો હોય છે. તો હરીફાઈ એ ધંધાકીય એકમનું મારા મતે સૌથી મોટું જોખમ છે. આજે અમૂલનો કોઈ હરીફ નથી, પણ જુદી જુદી કંપનીઓ છે. માહી દૂધ છે, તો માહીના કારણે અમૂલે પોતાના ભાવ વધારી નથી શકાતા, માહીની સાથે જ એમને રાખવા પડતા હોય છે. નેક્સ્ટ જે બાબત છે એ છે કાયદા. પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદા ઘડે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે પ્રદૂષણ નિયંત્રણ કાયદો છે, તો કોઈ ધંધાકીય એકમ જે વસ્તુ બનાવે છે, દાખલા તરીકે ટાયર બનાવવાની ફેક્ટરી કે કારખાનું છે, કંપની છે, MRF, તો એ રબરમાંથી ટાયર બનતું હશે તો એની અંદર પ્રદૂષણ થતું હશે. સરકાર આ કાયદો લાવશે, બરોબર, તો એ અંતર્ગત એનું ઉત્પાદન ઘટી જશે,
પ્રદૂષણ ન થાય અથવા પ્રદૂષણના યોગ્ય નિકાલની વ્યવસ્થા પાછળ ખર્ચ થશે તો નફો ઘટી જશે. બીજું ગ્રાહક છે, ગ્રાહકો છે એની રસ રુચિ ટેવમાં બદલાવ આવે અથવા ગ્રાહક સુરક્ષા કાયદો છે. ગ્રાહકને તમે છેતરો છો તો એને તમારે પૂરતું વળતર આપવું પડશે, તો એ નફાના એક ભાગમાંથી આપવાનું થશે. કામદારો છે તો કામદારો ધારો છે, ગુમાસ્તા ધારો છે, કારખાના ધારો છે, તો આ બધા જે કામદારોને લગતા ધારાઓ છે અથવા ઉદ્યોગની અંદર જે કાયદાઓ છે તો અને સરકારના કાયદાઓ, તો આ બધી જ વસ્તુ છે એ બધી વસ્તુને કારણે શું થાય તો ધંધા ઉપર એની અસર અચૂક અને જોખમ ઊભું થાય છે. આ કાયદા ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતન ધારો અને કારખાના ધારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. હવે લઘુત્તમ વેતન ધારો એટલે શું? તો કે કર્મચારી 8 કલાકનું કામ કરે છે તો એને 8 કલાકનું વેતન આપવું, આ લઘુત્તમ વેતન ધારો કહે છે. કારખાનો ધારો એટલે શું? કે કર્મચારીને જમવાનું આપવું. પણ હવે કદાચ કોઈ કર્મચારી હોય ધંધાકીય એકમમાં કામ કરતો હોય પણ 8 કલાકમાંથી 2 કલાક જ કામ કરતો હોય તો શું એ વાત વ્યાજબી છે કે એને 8 કલાકનું વેતન આપવું? તો એ વસ્તુ અહીંયા નિર્ણય નહીં લઈ શકે અને એના કારણે ઘણા બધા નિર્ણયો એ અટકીને ઊભા રહી જતા હોય છે. તો કાયદો છે અથવા કાયદાકીય બાબત છે એ ઘણું ધંધા ઉપર જોખમ ઊભું કરતી જોવા મળે છે. નેક્સ્ટ જે બાબત છે એ છે 5મી બાબત, જે ગ્રાહકો સાથે સીધી જોડાયેલી છે. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. કોઈ પણ વસ્તુ છે એ ચાલતી હોય, વેચાતી હોય ત્યાં સુધી વાંધો જ નથી, પણ ઓચિંતી એની માંગ જો ઘટી જાય તો એનો મતલબ વેચાણ ઓછું થાય. વેચાણ ઓછું તો નફો ઓછો, તો ધંધામાં જોખમ વધવા માંડશે. જો આમાં કયા કયા ફેક્ટર્સ કામ કરે છે માંગની અનિશ્ચિતતામાં? એક તો ગ્રાહકોની આવક અસર કરે. જો તમારો જે ગ્રાહક વર્ગ છે એને જે આવક થાય છે એ આવકમાંથી એ ખરીદી કરે છે તમારી વસ્તુની કે સેવાની, એની રુચિ કે રસ ઓછો થઈ જાય, વસ્તુની કિંમતમાં ફેરફાર થાય, વસ્તુ સસ્તી થઈ જાય અથવા વસ્તુ મોંઘી થઈ જાય. અને ફુગાવો એટલે કે મોંઘવારીની પરિસ્થિતિ આવે અત્યારે જે ચાલી રહી છે કોરોના કાળમાં, તો આ બધી જ બાબત છે વગેરે માંગને અનિશ્ચિત બનાવવાના કામમાં જોડાઈ જાય છે, જેની અસર ધંધાના નફા ઉપર સીધી રીતે થતી જોવા મળે છે. એની પછીની જે બાબત છે એ છે ભૌતિક જોખમો. 6ઠ્ઠી બાબત અને છેલ્લી બાબત છે ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોને થતું નુકસાન એ ભૌતિક જોખમ ઊભું કરે છે. ધંધો ચાલુ છે, વરસાદ આવે તો એને કલર કરાવવો પડે, એની અંદર જે યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ ગયા છે એને રિપેર કરવા પડે. વહન દરમિયાન એટલે મોટા ધંધાકીય એકમોમાં વાહનોની હેરફેર થતી હોય, આપણે ઇન્ડિયન ઓઇલના ઘણા ટ્રક જોઈએ છીએ, તો વહન દરમિયાન એની અંદર કોઈ નુકસાન આવે, માલને નુકસાન આવે અથવા વાહનને નુકસાન આવે, અકસ્માત નડે, તો આ જે બાબત છે એ ધંધાની ભૌતિક જોખમને લગતી બાબત છે અને ધંધાએ આને સ્વીકારવી જ પડે. પણ આની પાછળ અધોધો ખર્ચો કરી પોતાના નફાનો એક ભાગ આની પાછળ આપતા હોય છે, જેથી નફો છે એ ઘટતો હોય છે. તો ભૌતિક જોખમ છે એ પણ ધંધાને એવી જ રીતે અસર કરતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, જુદા જુદા પ્રશ્નો મેં આખા ટોપિકમાંથી કાઢેલા છે, જેની યાદી હું અહીંયા આપું છું. જોખમો કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યા છે? 2, કુદરતી અને માનવ સર્જિત. જોખમોના નામ પણ મેં પૂછ્યા છે 1 માર્કમાં. જોખમોના નામ આપી તેની ટૂંકી સમજૂતી, જે મેં પહેલો પ્રશ્ન ભણાવ્યો આ જ વિડીયોની અંદર જે મેં પહેલાં બોલ્યો હું, જોખમોના કારણો માત્ર મુદ્દા મેં પાછળ પણ લખેલું જ છે, ખાસ એ બાબતને ધ્યાનમાં લેજો. ધંધાકીય જોખમોના કારણો જણાવો અને સમજાવો, તો માત્ર મુદ્દા વત્તા સમજૂતી લખવાની છે. કુદરતી જોખમો સમજાવો અને માનવ સર્જિત જોખમો સમજાવો. 1-2 માર્કની અંદર આ પૂછાતું હશે. હું એવી આશા રાખું છું કે તમને આ પ્રશ્ન બરોબર સમજાઈ ગયો હશે. છતાંય કોઈ ડિફિકલ્ટી કે કોઈ પ્રશ્ન હોય તો મારો સંપર્ક અચૂક કરજો. થેન્ક યુ સો મચ.